નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ સૂચકાંક। આજે આપણો 13મો લેક્ચર છે। આપણે અત્યાર સુધીમાં મોટા દાખલાઓ જેટલા હતા એટલા બધાય શોધીને સ્વાધ્યાયમાંથી ગણી નાખ્યા। આજે આપણે અભ્યાસ કરવાનો છે ટૂંકા દાખલાઓનો। ટૂંકા દાખલામાં આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ સી થી। વિભાગ સીમાં આપણે પહેલા જે દાખલા ગણવાના છે 7મો, 10મો અને 11મો દાખલો છે, બરાબર। હવે આપણે 7મા દાખલાથી શરૂઆત કરવાની છે। ખાસ ધ્યાન આપજો, હું રકમ તમને સમજાવતો જાઉં છું કે એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો અને વેતન છે એ 13,500 થી વધીને 14,750 થયું। તો કામદારને વાસ્તવિક વેતનમાં ખરેખર ફાયદો થયો કે નુકસાન, એ આપણે એને કહેવાનું છે। હવે તમે પ્રેક્ટિકલી જુઓ તો આવક 13,500 થી વધીને 14,750 થઈ ગઈ, તો આમ જુઓ તો દેખીતી રીતે તો વધેલી જ છે, પણ આપણે સૂચકાંકનો ઉપયોગ કરીને એને કહેવાનું છે કે ખરેખર એની વાસ્તવિક આવક વધી કે ઘટી। અહીંયા મેં 83 મૂકેલી છે, તમે ધ્યાન આપો કે જ્યારે 240નો સૂચકાંક હોય ત્યારે 13,500 રૂપિયાની આવક છે, તો હવે સૂચકાંક વધીને કેટલો થયો તો કે 340ના સૂચકાંકે આવક કેટલી? આ 14,750 આપી બરાબર, પણ આપણે એને ધ્યાન ઉપર લેવાની નથી, આપણે એને ચેક કરીને આપવાનું છે કે આ જે 14,750 છે એ યોગ્ય છે કે નહીં। એટલે આપણે 83 મૂકી કે 280 સૂચકાંક હોય ત્યારે 13,500 રૂપિયાની આવક હોય તો 340ના સૂચકાંકે કેટલા? એટલે 340 ગુણ્યા 13,500 ભાંગા કેટલા? તો કે 280। તમે એ બધાયનું સાદુરૂપ આપશો એટલે 16,392.86 એની ખરેખર વાસ્તવિક આવક હોવી જોઈએ। તમે વિચારો તો 340ના સૂચકાંકે આવક થઈ છે કેટલી? તો કે 14,750। થાવી કેટલી જોઈએ? તો કે 16,392.86 થાવી જોઈએ। તો સ્વાભાવિક વાત છે કે 16,392.86 ખરેખર આવક થવી જોઈએ, એના બદલે થઈ છે કેટલી? તો કે 14,750। તો એની આવકમાં, એના વેતનમાં ઘટાડો કેટલો થયો? તો કે 1,642.86 આટલો એના વેતનમાં ઘટાડો થાય। આ 83 મુજબ આપણે દાખલો ગણ્યો। દાખલો બીજી રીતે પણ ગણી શકાય, પણ આપણે 83 મુજબ દાખલો ગણીએ તો આપણને સહેલો પડે છે। ત્યાર પછી આપણે દાખલો જોવાનો છે 10મો। 10મા દાખલામાં શું કહે છે કે 3 વસ્તુઓના ભાવ સાપેક્ષમાં, હવે ભાવ સાપેક્ષ એટલે શું થાય? તો કે સૂચકાંક। સૂચકાંક એટલે શું થાય? તો કે આય। ભાવ સાપેક્ષનો ટકાવારી વધારો, ટકા હંમેશા કેટલા ઉપર હોય? 100, એટલે 100 કરતા સૂચકાંક કેટલો વધ્યો? તો કે 315, 328 અને 390। એટલે જો મેં અહીંયા લખેલું છે કે 100 પ્લસ 315 એટલે વધીને કેટલા થાય? 415। 315નો વધારો છે, 100માં ઉમેરીએ એટલે સૂચકાંક કેટલો થાય? 415। પછી 328નો વધારો છે, એટલે 100 પ્લસ 328 એટલે સૂચકાંક કેટલો થાય? તો કે 428। પછી 390નો વધારો છે, એટલે 100 પ્લસ 390 એટલે ખરેખર સૂચકાંક કેટલો થાય? તો કે 490। આગળ કહે છે કે આ વસ્તુઓ પાછળનું મહત્વ 5:7:8 એટલે ભાર છે એ 5, 7 અને 8 આપેલો છે। મહત્વ એટલે ભાર, ભાર એટલે વેઇટ, વેઇટ એટલે ડબલ્યુ। એટલે આનો બધાનો સરવાળો કરીએ તો સિગ્મા ડબલ્યુ છે એ આપણને કેટલો મળે છે? તો કે 20। આઈ આપેલો છે અને ડબલ્યુ પણ આપેલો છે, બેયનો ગુણાકાર કરીએ એટલે મળે શું? તો કે આઈ ડબલ્યુ 415 ગુણ્યા 5 2075, 428 ગુણ્યા 7 2996, 490 ગુણ્યા 8 3920। સરવાળો કરો એને સિગ્મા આઈ ડબલ્યુ કહેવાય। સિગ્મા આઈ ડબલ્યુ 8,991। સિગ્મા ડબલ્યુ છે કેટલા? 20। સૂચકાંકનું સૂત્ર મૂકો, સિગ્મા આઈ ડબલ્યુ ના છેદમાં સિગ્મા ડબલ્યુ 8,991 ભાગ્યા 20 એટલે સૂચકાંક આવશે 449.55। આ બધા ટૂંકા દાખલાઓ છે જે વિભાગ સી માં 2 માર્ક્સમાં અને વિભાગ ડી માં 3 માર્કમાં પૂછાવાના ચાન્સીસ રહે। હવે આપણે દાખલો શરૂ કરવાનો છે 11મો દાખલો। 11મા દાખલામાં શું કહે છે કે જો વર્ષ 2014ના એક વ્યક્તિની કે વર્ગની
કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25,000 હોય એટલે મેં લખ્યું કે ભાઈ વર્ષ 2014 એની આવક કેટલી, તો કે 25,000. આગળ કહે છે કે વર્ષ 2014ના આધારે વર્ષ 2016માં તે જ કુટુંબનો સૂચકાંક છે એ 120 હોય. સમજો, કોન્ટ્રોવર્સી છે. અહીંયા આવક આપી છે, અહીંયા સૂચકાંક આપ્યો છે. આ 2014ની આવક છે, આ 2016નો સૂચકાંક છે. તો હવે શું ગોતવાનું છે, તો કે વર્ષ 2016ની આવક કેટલી, આ તમારે ગોતવાનું છે. 2014ની આવક આપી, 2016નો સૂચકાંક આપ્યો, એના આધારે તમારે 2016ની આવક શોધવાની છે. કોઈ વાંધો નહીં. આપણને ખબર છે કે 2014 ને 2016 બે વર્ષની સરખામણી કરી. 2014 છે એ આધાર વર્ષ કહેવાય. આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય, તો કે 100. લખીએ જ છીએ વર્ષ 2014 આધાર વર્ષ છે, તેથી સૂચકાંક કેટલો, 100, કારણ કે 2014 આધાર વર્ષ છે. હવે આપણે 83 મૂકી શકીએ, જેમ 7મા દાખલામાં મૂકી એવી જ રીતે કે ભાઈ 100 સૂચકાંક હોય ત્યારે 25,000ની આવક છે, તો 120ના સૂચકાંકે આવક કેટલી, આપણે 83 મૂકીને શોધી શકીએ ને કે ભાઈ 2014નો સૂચકાંક 100 છે ત્યારે એની આવક કેટલી છે, તો કે 25,000. તો અત્યારે સૂચકાંક કેટલો છે, તો કે ભાઈ 21,000 છે, તો ત્યારે એની આવક કેટલી હોય, 120 ગુણ્યા 25,000 ભાગ્યા 100. એટલે 120 ગુણ્યા 25,000 ભાગ્યા 100 સાદુરૂપ આપો અને કેલ્ક્યુલેટર પર કેલ્ક્યુલેશન કરો એટલે તમારા માટે 2016માં તે વ્યક્તિ કે કુટુંબની ખર્ચપાત્ર આવક ખરેખર કેટલી થવી જોઈએ, તો કે 30,000 થવી જોઈએ. આ 3 ટૂંકા દાખલાઓ છે એનો આપણે અભ્યાસ કર્યો. એક વખત જોઈ જાઓ, પછી આપણે દાખલા નંબર 12 થી શરૂઆત કરશું. ઓકે, હવે આપણે અભ્યાસ કરવાનો છે દાખલા નંબર 12નો. 12મા દાખલામાં આપણને શું કહે છે, એક કામદારમાં વર્ષ 2015માં આવક છે એ 16,000 રૂપિયા હતી. વર્ષ 2015માં આવક છે એ રૂપિયા 16,000 હતી, બરાબર. અને 2016માં વધીને આ આવક છે એ કેટલી થઈ ગઈ, તો કે 20,000. તો 2016ના વર્ષ માટે સૂચકાંક શોધો. હવે આપણે 2016 માટે જો સૂચકાંક શોધવો હોય તો સૂચકાંકનું સૂત્ર આપણી પાસે છે I બરાબર P1/P0 ગુણ્યા 100. 2015 છે આધાર વર્ષ કહેવાય, 2016 છે એ ચાલુ વર્ષ કહેવાય. તો જો આને આપણે આધાર વર્ષને P0 કહી દઈએ અને ચાલુ વર્ષને P1 કહી દઈએ તો આપણે P1/P0 ગુણ્યા 100 સૂચકાંકનો ઉપયોગ કરી શકીએ. એટલે 20,000 છેદમાં 16,000 ગુણ્યા 100 સૂચકાંકનો ઉપયોગ કરીએ. 20,000 ગુણ્યા 100 ભાગ્યા 16,000 એટલે સૂચકાંક જે છે એ આપણને મળશે 125. એકદમ સિમ્પલ દાખલો હતો. આ દાખલો પણ બીજી રીતે ગણવો હોય તો થાય, પણ વધારે ડિટેલમાં જવાની જરૂરિયાત નથી, કારણ કે 2 જ માર્ક્સનો દાખલો છે અને 2 માર્ક્સ માટે આ સ્ટેપ સફિશિયન્ટ છે. આપણને બોર્ડની એક્ઝામમાં પૂરેપૂરા 2 માર્ક્સ મળે. આ હતો દાખલા નંબર 12. હવે આપણે શરૂ કરીએ દાખલા નંબર 13. દાખલા નંબર 13માં આપણને શું કહે છે કે જો કોઈ એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું હોય. કેટલા ગણું વધ્યું હોય, તો કે 9/5 ગણું. 9/5 ગણું કીધું છે તો ગુણ્યા શું કરવું પડે, તો કે 100. 20 પંચા 100 એટલે ખરેખર 180નો વધારો થાય. શેમાં, તો કે સૂચકાંકમાં. આપણને 9/5 ગણો વધારો કીધો છે.
એટલે ગણું કીધું હોય તો ગુણ્યા 100 કરવું પડે, પણ વધારો થાય કોના સાપેક્ષમાં? તો કે આધાર વર્ષના સાપેક્ષમાં વધારો થાય. તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100. લખાય કે તેથી સૂચકાંક છે એ 100 પ્લસ 180, એટલે ખરેખર 2016 નો જે સૂચકાંક છે એ કેટલો થશે? તો કે 280. એક બે વાક્યના ઉત્તરમાં પૂછાય. દાખલો ભલે સી વિભાગમાં આપ્યો હોય, પણ પ્રશ્ન એક બે વાક્યના ઉત્તરનો છે. બરાબર. હવે આપણે 14મો દાખલો ગણીએ. જો IL બરાબર 221.5, IL બરાબર 221.5, IF બરાબર 222, તો IP શોધો. છે ને સિમ્પલ દાખલા. IL આપી દીધું, IF આપી દીધું, શોધવાનું છે શું? તો કે IP. આપણી પાસે ફિશરનું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IF આપણને આપ્યું છે કેટલું? તો કે 222. IL કેટલા છે? તો કે 221.5. IP તો કે ખબર નથી, એટલે એમને. હવે બુદ્ધિથી વિચારો. અહીંથી જો વર્ગમૂળ કાઢવું હોય તો આ બાજુ વર્ગ કરવો પડે કે નહીં? એટલે 222 એનો શું કરી નાખવો પડે? વર્ગ. બરાબર 221.5 ગુણ્યા IP. હવે 221.5 અહીં 222 છે એનો વર્ગ છે, એટલે 222 ગુણ્યા 222 થાય ને. બે વખત આપણે વર્ગ હોય તો ગુણાકાર કરવો પડે. 221.5 છે એ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. એટલે IP બરાબર આપણે કેલ્ક્યુલેટર ઉપર સાદુરૂપ આપીએ તો શું થાય? તો કે 222 ગુણ્યા 222 એને ભાગ્યા 221.5 એટલે 222.50. આ આપણો સૂચક થાય. અહીંયા તમારો વિભાગ સી છે એ કમ્પ્લીટલી ટૂંકા દાખલામાં પૂરો થઈ ગયો. એક દાખલો બાકી છે જથ્થાબંધ ભાવના સૂચકાંક વાળો 9મો દાખલો. બરાબર. એ આપણે આના પછી ગણી નાખીએ છીએ, એટલે વિભાગ સી છે એ તમારો કમ્પ્લીટ થઈ જાય. એનું સૂત્ર જ આખું અલગ છે, એટલે હું તમને હમણાં સૂત્ર દ્વારા સમજાવી દઈશ. ત્યાં સુધી એકવાર જોઈ જાઓ, પછી આપણે આગળ વધીએ. ચાલો, હવે આપણે જે વસ્તુ વિભાગ સી નો એક જ દાખલો છે, એ વિભાગ સી ના એક દાખલા માટે થઈને આપણે આ સૂચકાંકનું નવું સૂત્ર છે એ લખેલું છે. તમને તમારા પાઠ્યપુસ્તકમાં 9મો દાખલો વિભાગ સી માં જ આપેલો છે. એમાં તમારે ફુગાવાનો દર શોધવાનો છે. એક બે વાક્યના ઉત્તરમાં પણ ફુગાવાના દરનું સૂત્ર છે એ પૂછી શકાય. ફુગાવાના દરનું સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. સૂત્ર થોડુંક અટપટું છે, આપણે યાદ રાખવા માટે થોડીક મહેનત કરવી પડે, પણ દાખલામાં કંઈ હોતું નથી. જુઓ 9મો દાખલો છે, એમાં શું કહે છે હું તમને કહું. વર્ષ 2014 અને 2015ના જથ્થાબંધ ભાવના સૂચકાંક, એટલે 2014 ને 2015. તો 2014 છે એ અગાઉનું વર્ષ થાય 2014, અને ચાલુ વર્ષ છે એ કોણ થાય? તો કે 2015. હવે 2014 નો જે સૂચકાંક છે એ આપેલો છે 177.6, અને ચાલુ વર્ષનું આપણને આપેલું છે 181.2. તમારે શોધવાનું છે ફુગાવાનો દર. અગાઉનું વર્ષ એટલે 2014 થાય, કારણ કે આધાર વર્ષ છે, અને નવું વર્ષ થાય 2015. હવે સૂત્રમાં જાઓ તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક આપણને કેટલો આપેલો છે? 177.6. ચાલુ વર્ષનો 2015 નો 181.2.
માઇનસ અગાઉના વર્ષનો એટલે 177.6 છેદમાં અગાઉના વર્ષનો એટલે 177.6. સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. આપણને 2014 ને 2015 બે વર્ષની માહિતી આપી હતી. 2014 છે અગાઉનું વર્ષ થાય ને 2015 છે એ ચાલુ વર્ષ થાય. સૂત્ર મુજબ કિંમત મૂકી. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 181.2 માઇનસના માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 177.6 છેદમાં અગાઉના વર્ષનો પાછો શું આવે 177.6. હવે તમે આનું કેલ્ક્યુલેટર ઉપર સાદુરૂપ આપો તો 181.2 માઇનસ 177.6 એટલે 3.6 એને ભાંગ્યા 177.6 177.6 એટલે 0.02%. અહીંયા હવે લાસ્ટમાં આપણે ગુણ્યા 100 કરી શકીએ. 0.02 આવે છે એટલે 0.02 ગુણ્યા 100 એટલે ફુગાવાનો દર છે એ 2% આવશે. પોઈન્ટ પછીના 4 આંકડા પણ તમે લઈ શકો. અહીંયા આપણે 3.6 ભાંગ્યા 177.6 કરીએ એટલે 0.02027 આવે છે. બધા આંકડાઓ લઈને આગળ વધવું હોય તોય વાંધો નથી. અહીંયા ગુણ્યા 100 કરી નાખો એટલે 0.02027 ગુણ્યા 100 એટલે 2.03. પોઈન્ટનું વેરિએશન આપણે ધ્યાન પર લેવું પડે. પોઈન્ટ પછીના 4 આંકડા આપણે લઈએ છીએ એટલે અહીંયા બેનો ભાગાકાર કરતા 0.02027 એને ગુણ્યા 100 કર્યા એટલે 2.03%. આ તમારા માટે શું થાય તો કે ફુગાવાનો દર 2.03%. અહીંયા તમારા વિભાગ સી ના ટૂંકા દાખલાઓ છે કમ્પ્લીટ થઈ ગયા. વિભાગ ડી માં 7મો દાખલો છે એ તમારાથી આરામથી થઈ જશે. બરાબર. હવે આપણે વિભાગ ડી માં દાખલા નંબર 13 અને 14 એનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. તો એ દાખલાઓનો અભ્યાસ છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરશું. એટલે આમ જુઓ તો ખાલી 3 ટૂંકા દાખલા બાકી રહ્યા છે. બાકી તમારો વિભાગ સી છે એ આખે આખો કમ્પ્લીટ છે. રેડી? તો હવે મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ સૂચકાંક. એનો આજે 14મો અને છેલ્લો લાસ્ટ લેક્ચર છે. આપણે ટોટલ 11 મેથડોનો અભ્યાસ કર્યો. અચલ આધારે સૂચકાંક, પરંપરિત આધારે સૂચકાંક, અચલ પરથી પરંપરિત, પરંપરિત પરથી અચલ, લાસ્ટ પેયર, પાસે, ફિશર, કુલ ખર્ચ, કૌટુંબિક અંદાજપત્ર એટલે કે ભારિત સરેરાશ અને વાસ્તવિક વેતન અને લાસ્ટ લેક્ચરમાં ફુગાવાનો દર. આખે આખું ચેપ્ટર સૂચકાંક છે એ કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે. 12 માર્કનું ચેપ્ટર હતું. હવે આપણે વિભાગ સી પછી વિભાગ ડીમાં 2-3 ટૂંકા દાખલાઓ છે જે તમને આવડે જ છે, છતાં પણ હું તમને ગણાવી દઉં છું. એ દાખલાઓ તમારે કમ્પ્લીટ ગણી નાખવાના છે પાછા એકવાર. વિભાગ ડી જે છે એમાં ટૂંકા દાખલાની શરૂઆત થાય છે. 7મો દાખલો છે એ આપણે ગણેલો નથી કે બળતણમાં 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓના ભાવમાં વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015માં અનુક્રમે 50%, 90% અને 110% વધારો થાય છે. લાસ્ટ લેક્ચરમાં આપણે આવો એક દાખલો જોઈ ગયા જેમાં ટકાવારી વધારો આપ્યો હતો. ટકા હંમેશા કેટલા ઉપર હોય? 100 ઉપર. એટલે વધારો થાય 100ના આધારે જ થાય. પહેલા કહે છે કે બળતણની 5 વસ્તુઓ કઈ છે એ આપણને ખબર નથી. નો હોય તો આપણી પાસે લાઇફલાઇન તરીકે ABCDE તો છે જ, આપી દો. હવે એની પાછળ થતો ટકાવારી વધારો, સાપેક્ષ ટકાવારી વધારો એટલે સૂચકાંક એટલે I. કેટલા ટકા વધે છે તો કે 50%. એટલે 100 + 50 એટલે 150 થાય. પછી 90% વધે છે એટલે 100 + 90 એટલે 190 થઈ જાય.
પછી 110% વધે છે, 100 પ્લસ 110 એટલે 210 થઈ જાય. આગળ કહે છે કે જ્યારે બે વસ્તુના ભાવમાં 5% અને 2%નો ઘટાડો થાય છે, ભલે ને થાય, એટલે 100 માઇનસ 5 એટલે સૂચકાંક કેટલો થાય? 95. પછી 2% ઘટે છે, 100 માઇનસ 2 એટલે 98. તો આ 5 વસ્તુનો સૂચકાંક એટલે કે આઈ તમને મળી ગયો. હવે આગળ કહે છે કે જો 5 વસ્તુની સાપેક્ષ અગત્યતા, અગત્યતા એટલે મહત્વ, મહત્વ એટલે ભાર, ભાર એટલે વેઇટ ને વેઇટ એટલે ડબલ્યુ, આપણને આપેલા છે 5, 4, 3, 2 અને 1. તો આ તમારી પાસે ભાર છે, આ તમારી પાસે સૂચકાંક છે. હવે આ દાખલો મારે ગણવાનો હોય નહીં, કારણ કે કોલમ કઈ બનાવવાની છે? IW, અને અહીંયા સિગ્મા W. IW 150 ગુણ્યા 5 એટલે 750, અહીંયા 760, અહીંયા 630, આ 190 અને 98, આનો સરવાળો કરો એટલે આને શું કહેવાય? સિગ્મા IW. સૂચકાંકનું સૂત્ર મૂકી દો, સૂચકાંક બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. પૂરું થઈ ગયું. આગળ તમારે મહેનત કરવાની છે, કારણ કે એક્ઝામ કોને આપવાની છે? તમારે, મારે નહીં. ચાલો 8મા દાખલામાં આપણે આગળ વધવાનો પ્રશ્ન નથી આવતો, કારણ કે એ બધું આપણે કમ્પ્લીટલી ગણી ગયા છીએ, અને કાં તો તમને એમાંથી અમુક દાખલાઓ હોમવર્કમાં આપેલા હોય. હવે જે ટૂંકા દાખલાઓ છે એ 13મો ને 14મો લાસ્ટ 2 દાખલાઓ છે, પછી આપણું પ્રકરણ પૂરું. 13મો દાખલો છે એ આપણે જોઈએ. 13મા દાખલામાં શું કહે છે કે જો સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 બરાબર 5/3 અને સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P1 P0 Q1 બરાબર 3/2 હોય તો લાસ્પેયર, પાસે અને ફિશરના સૂચકાંક શોધો. મારા અંદાજ પ્રમાણે તો આ દાખલો પણ મારે તમને ગણાવવાનો ન હોય, પણ તમને એમ થાય કે બધાએ આપી દે લેસનમાં, એટલે એવું નથી કરવું. હવે વિચારો તો P1 Q0 જેમ P0 Q0 બરાબર શું આપ્યું છે? તો કે 5/3. આ કોણ છે? તો કે લાસ્પેયર છે. લાસ્પેયરનું સૂત્ર થાય સિગ્મા P1 Q0 ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. થાય કે નહીં? તો P1 Q0 જેમ P0 Q0 બરાબર આપેલું જ છે 5/3 એટલે 5/3 ગુણ્યા 100 આપેલું છે કે નહીં? તો IL બરાબર કેલ્ક્યુલેટર ઉપર ચેક કરીએ. અહીંયા આપણને 100 ગુણ્યા 5 એટલે 500 થાય, 500/3 166.67. આ કોણ થાય? તો કે લાસ્પેયર. હવે મેળવવાનું છે પાસે. પાસે એટલે શું થાય? IP બરાબર સિગ્મા P1 Q1 ના છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આર્યુ P1 Q1 જેમ P0 Q1 બરાબર 3/2, 3/2 ગુણ્યા 100 એટલે 50 અને 3 એટલે 150. IP બરાબર કેટલા? તો કે 150. હવે આપણે શોધવાનું રહ્યું ફક્ત ને ફક્ત ફિશર. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL આપણે ઢૂંઢીને લઈ આવ્યા 166.67 ગુણ્યા IP આપણે મેળવીને લઈ આવ્યા છીએ 150. હવે આપણે કેલ્ક્યુલેટર ઉપર 166.67 ગુણ્યા 150 કરીએ એટલે 25,000.5. એનું આપણે કાઢવાનું છે વર્ગમૂળ 158.12. આ IF. આ આપણો આન્સર થઈ ગયો. હવે આપણે વિચારીએ
તો શું થાય? તો કે 3 માર્કમાં આ દાખલો પૂછાઈ શકે અને બોર્ડની એક્ઝામમાં 1-2 વખત પૂછાયેલો છે. હવે દાખલો બાકી રહ્યો ખાલી 14મો. 2 દાખલાઓ એકવાર જોઈ જાઓ, પછી આપણે સૂચકાંકના છેલ્લા દાખલામાં આગળ વધશું. ચાલો હવે આપણે વિભાગ ડી માં 14મો અને છેલ્લો ટૂંકો દાખલો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. જો લાસ્પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર 4:5 હોય, લાસ્પેયર અને પાસે એટલે IL/IP બરાબર 4:5 હોય, લાસ્પેયર અને પાસે નો ગુણોત્તર એટલે જેમ કેટલો? તો કે 4:5 હોય. આગળ કહે છે કે જો ફિશરનો સૂચકાંક છે બરાબર એ 150 હોય, એટલે IF બરાબર 150 હોય, તો પાસેનો સૂચકાંક શોધો. આપણે બે ગોતી દઈશું, છેલ્લો દાખલો છે ને, બરાબર? પાસેનો સૂચકાંક આપણે ગોતવાનો છે. હવે આ બે એકબીજાના ગુણોત્તરમાં આપેલા છે. હવે ગુણોત્તરમાં આપેલા હોય તો આપણે આવું લખી શકીએ કે IL/IP બરાબર 4/5. હવે તમે વિચારો તો IP છે એ અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં. IL બરાબર 4/5 IP. આનાથી વધારે આપણાથી કંઈ થઈ શકે એમ નથી, કારણ કે નથી તો આપણી પાસે IL કે નથી તો આપણી પાસે IP. પણ હા, લાઇફલાઇન તરીકે આપણને ફિશર આપેલો છે 150. તો જે આપેલું છે એને તો કરતા બનાવીએ. આપણી પાસે ફિશરનું સૂચકાંકનું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IF આપ્યો છે 150, IL છે એ 4/5 IP છે, ગુણ્યા IP તો કે ખબર નથી એટલે એમને. હવે અહીંથી વર્ગમૂળ કાઢવું હોય તો આ બાજુ વર્ગ કરવો પડે, એટલે 150 છે એનો આપણે વર્ગ કરવો પડે. હવે 4/5 IP ગુણ્યા IP એટલે IP નો સ્ક્વેર થાય કે નહીં? હવે વિચારો તો 150 નો વર્ગ એટલે 22,500 થાય. 4/5 IP નો સ્ક્વેર. 5 છે એ ભાગાકારમાંથી ક્યાં જાય? ગુણાકારમાં. ને 4 ગુણાકારમાંથી ક્યાં આવે? તો કે ભાગાકારમાં. આપણે IP ને જ કરતા બનાવવાનો છે, એટલે 22,500 ગુણ્યા 5/4 બરાબર IP નો સ્ક્વેર. સાદું રૂપ આપીએ કેલ્ક્યુલેટર ઉપર. 22,500 ગુણ્યા 5/4 28,125. આ શું મળ્યું આપણને? IP નો સ્ક્વેર. IP સ્ક્વેર નથી શોધવાનો, IP શોધવાનો છે. અહીંથી વર્ગ કાઢવો હોય તો આ બાજુ શું કરવું પડે? વર્ગમૂળ કાઢવું પડે. IP બરાબર 28,125 નું વર્ગમૂળ 167.71. આ તમારી પાસે તૈયાર થઈ ગયો. આપણને ખાલી દાખલાની રકમમાં પાસે જ પૂછ્યું હતું, લાસ્ટ પેયર આપણને પૂછ્યું નથી. પણ તમને શીખડાવવા માટે કહી દઉં કે જો કદાચ આ દાખલામાં લાસ્ટ પેયર પણ શોધવાનું કીધું હોય તો લાસ્ટ પેયર માટે આપણી પાસે સમીકરણ જેવું છે નાનું એવું, કે લાસ્ટ પેયર IL બરાબર 4/5 IP. એટલે 4/5 IP આપણે શોધીને લઈ આવ્યા 167.71. એટલે 167.71 ગુણ્યા 4/5 એટલે 134.17. આ શું મળ્યું આપણને? IP. આ આપણે શોધવાનું નહોતું, આપણે આપણા નોલેજ માટે શોધ્યું છે. ક્યારેક પરીક્ષામાં કહીએ તો આપણને કામ લાગે. બાળકો, અહીંયા તમારું સૂચકાંક ચેપ્ટર બોર્ડના નવા માળખા મુજબ કમ્પ્લીટ